संस्कार तीर्थ ज्ञानपीठ शाळा उच्चतर माध्यमिक सायन्स विभागમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી 1 થી 20 સુધીના તત્વો વિશેની। ફરી એકવાર ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી બરાબર જો તમારે શીખવું હોય તેને માટે સૌથી પહેલાં તો આપણે 1 થી 30 તત્વો, જે પૈકી આજે આપણે 1 થી 20 તત્વો શીખવાના છીએ, એવા જે 1 થી 20 તત્વો છે એની અંદર ફરી એકવાર હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ એન્ડ કેલ્શિયમ। મિત્રો, તમે કદાચ 10મા ધોરણ સુધી આ પ્રમાણે કંઈક હા, હી, લી, બે, બો, કા, નાઓ, ફ, ની, સોમે, એ, સી, ફોસે, ક્લો, આ, પો, કે એ પ્રમાણે પણ કંઈક યાદ રાખ્યું હશે। બધાની પોતપોતાની અલગ અલગ પદ્ધતિ હોય, પણ એક વાત નક્કી કે આ 1 થી 20 તત્વો આપણે કોઈ બી રીતે યાદ રાખવાના છે। હાઇડ્રોજન, હવે સંજ્ઞા પ્રમાણે આપણે જઈએ, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ એન્ડ કેલ્શિયમ। હાઇડ્રોજનની સંજ્ઞા H, હિલિયમની He, લિથિયમની Li, બેરિલિયમની Be, બોરોનની B, કાર્બનની C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન Ne, સોડિયમ Na, મેગ્નેશિયમ Mg, એલ્યુમિનિયમ Al, સિલિકોન Si, ફોસ્ફરસ P, સલ્ફર S, ક્લોરીન Cl, આર્ગોન Ar, પોટેશિયમ K એન્ડ કેલ્શિયમ Ca। મિત્રો, શા માટે આપણે આ ક્રમને વારંવાર મહત્વ આપીએ છીએ? તો કે જો તમે આ ક્રમ યાદ રાખશો ને તો એને કારણે દરેકના તમને ક્રમાંક યાદ રહેશે, અને એ જે ક્રમાંક છે તે ખરેખર એના પરમાણુ ક્રમાંક છે। અને એકવાર આપણને જો પરમાણુ ક્રમાંક ખબર પડે તો એના ઉપરથી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અને પરમાણુ ભાર પરથી ન્યુટ્રોનની સંખ્યા પણ ખબર પડે। પણ પરમાણુ ક્રમાંક યાદ રાખવા ખૂબ અગત્યના, કારણ કે એના ઉપરથી આપણને ખબર પડશે પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા। પરમાણુ વીજભારની દ્રષ્ટિએ હંમેશા તટસ્થ હોય, માટે તેમાં જેટલા પરમાણુ હોય એટલા જ તેમાં જેટલા પ્રોટોન હોય એટલા જ તેમાં ઇલેક્ટ્રોન હોય। પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન। દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એનો મતલબ એમ થાય કે તેમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે। હવે એનાથી શું ખબર પડે? તો કે જો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે તો એનાથી કક્ષામાં અને કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જાણી શકીએ। દાખલા તરીકે એની જો વાત કરીએ તો ગઈકાલે આપણે વાત કરેલી, ફરી એકવાર, કે પહેલી જે કક્ષા છે તે પહેલી કક્ષામાં હંમેશા વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, એ પૂરેપૂરી ભરાઈ જાય, પછી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય, ત્યાર પછી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં। દાખલા તરીકે હાઇડ્રોજનની કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવણી, કક્ષામાં અંગ્રેજીમાં કહેવાય ઓર્બિટમાં, એની પાસે પરમાણુ ક્રમાંક 1 એટલે 1 ઇલેક્ટ્રોન છે। એ 1 ઇલેક્ટ્રોન પહેલી જ કક્ષામાં ગોઠવાશે, એટલે આની ઇલેક્ટ્રોન રચના રીતે લખાય, પહેલી કક્ષામાં 1। હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન, માટે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, એટલે એની ઇલેક્ટ્રોન રચના પૂરી। હવે લિથિયમની વાત કરીએ તો લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 3।
તો પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય. 2 ઇલેક્ટ્રોન ભરાયા પછી પહેલી કક્ષા હાઉસફુલ. હવે એમાં ત્રીજો મેમ્બર આવી નહીં શકે. તો ત્રીજો મેમ્બર, ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે? કે બીજી કક્ષામાં. તો આની ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 1. ઓકે. બેરિલિયમ. બેરિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4. જેટલો પરમાણુ ક્રમાંક કેટલા ઇલેક્ટ્રોન? તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2. 2 ને 2 4 થઈ ગયા. બોરોન પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 3. 2 ને 3 5. મિત્રો બીજી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 8 ઇલેક્ટ્રોન. કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન, એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. નાઇટ્રોજન પાસે 2 અને 5. ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. ફ્લોરિન પાસે 9 ઇલેક્ટ્રોન, 2 અને 7. નિયોન પાસે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તો કે 2. એટલે 2 ઇલેક્ટ્રોન ભરાય તો પહેલી કક્ષા સંપૂર્ણ. જો કક્ષા સંપૂર્ણ થાય તો તે જે તત્વ છે તે તત્વ સ્થાયી થઈ જાય. એટલા માટે અહીં હિલિયમ શું થઈ જશે? સ્થાયી. એટલે એને નિષ્ક્રિય તત્વ અથવા સ્થાયી તત્વ કહેવાય. એ જ રીતે નિયોન, એની પાસે પહેલી અને બીજી બંને કક્ષા ભરાયેલી, એટલે તે પણ નિષ્ક્રિય અથવા તો સ્થાયી. બરાબર છે? ઓકે. હવે આવી આપણે સોડિયમ પર. એની પાસે ઇલેક્ટ્રોન છે, તો પહેલા તો પહેલી કક્ષા જ ભરાય. એના પછી બીજી કક્ષા પૂરી થાય 8. તો 8 ને 2 10, પણ હજુ એની પાસે તો 1 ઇલેક્ટ્રોન છે, એ જશે ત્રીજી કક્ષામાં. એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 1. મેગ્નેશિયમ પહેલી કક્ષામાં 2, બીજામાં 8, ત્રીજામાં 2. હવે એલ્યુમિનિયમ 2 8, હજુ 3 બચે તે ત્રીજી કક્ષામાં. સિલિકોન 2 8 4. ત્યાર પછી ફોસ્ફરસ 2 8 અને 5. ત્યાર પછી સલ્ફર એટલે 2 8 અને 6. હવે આવે ક્લોરીન. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 અને 7. આર્ગોન 18, એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 8. એટલે ફરી અહીંયા શું થયું? ત્રીજી કક્ષામાં બી 8 ઇલેક્ટ્રોન, એટલે તે પણ ફૂલફિલ થઈ ગઈ. માટે આર્ગોન પણ નિષ્ક્રિય તત્વ. પહેલું હિલિયમ, ત્યાર પછી નિયોન, ત્યાર પછી આર્ગોન. એ આપણા 3 નિષ્ક્રિય તત્વ છે 1 થી 20 માં. હવે પોટેશિયમ. પોટેશિયમ પાસે 19 ઇલેક્ટ્રોન છે. 2 8 8, 8 દુ 16, 17 18. 1 ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં. કેલ્શિયમ 2 8 8 અને 2. બરાબર? ઓકે. હવે મિત્રો તમને ખબર જ છે કે જો એકવાર ઇલેક્ટ્રોન સંરચના ખબર પડે તો એના ઉપરથી આપણને દરેક તત્વની વેલેન્સી, સંયોજકતા ખબર પડે. શું ખબર પડે? સંયોજકતા. ઓકે. ચાલો, દાખલા તરીકે હાઇડ્રોજનની જો વાત કરીએ તો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1. બરાબર છે? કોઈ પણ તત્વને સ્થાયી થવું હોય તો તે માટે શું કરવું પડે? એને પોતાની કક્ષા પૂર્ણ કરવી પડે. દાખલા તરીકે પહેલી કક્ષા 1 ઇલેક્ટ્રોન વડે પૂર્ણ થાય છે. કેટલા ઇલેક્ટ્રોન વડે? 1 ઇલેક્ટ્રોન વડે. અને તેથી જો હાઇડ્રોજનને સ્થાયી થવું હોય તો એને માટે તેણે 1 ઇલેક્ટ્રોન મેળવવાનો, ક્યાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનો. માટે હાઇડ્રોજનની વેલેન્સી +or -1 થાય.
ગુમાવે તો +1 અને મેળવે ઇલેક્ટ્રોન તો -1. આની પાસે 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 2 ઇલેક્ટ્રોન છે, માટે એની વેલેન્સી 0. એને કોઈ તત્વ સાથે કોઈ ઇલેક્ટ્રોનની આપ-લે કરવી નથી. લિથિયમ બીજી કક્ષા પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ. એને માટેના 2 રસ્તા, કાં તો 1 ગુમાવવાનો કાં તો 7 મેળવવાના. હવે આપણી જેમ તત્વ પણ હંમેશા સહેલો જ રસ્તો પસંદ કરશે, એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને જો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો લિથિયમની વેલેન્સી +1. 7 ઇલેક્ટ્રોન મેળવવાનું કામ મુશ્કેલ એટલે નહીં કરે. એઝ સેમ એઝ બેરિલિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે માટે એની વેલેન્સી +2. બોરોન 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની જે વેલેન્સી છે તે +3. કાર્બન, હવે એને માટે બંને રસ્તા સરખા, 4 ગુમાવવાનું 4 મેળવવાનું, તો બંને જ રસ્તા કરી શકે. માટે મોટે ભાગે એની વેલેન્સી +or-4 અને એ બંને રસ્તા લગભગ સમાન છે, માટે કાર્બન મોટે ભાગે આપ-લે કરવા કરતા ભાગીદારીનો રસ્તો વધારે અનુસરશે. નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હવે જોજો, 2 રસ્તા, 5 ગુમાવવા 3 મેળવવા, તો સહેલો રસ્તો 3 મેળવવાનો. 3 ઇલેક્ટ્રોન આવે અને ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ, તો 3 માઇનસ પરમાણુમાં વધે તેની વેલેન્સી -3. એ જ રીતે ઓક્સિજન પાસે 6 ગુમાવવાનું અને 2 મેળવવાનું, તો રસ્તો સરળ, 2 મેળવશે, મેળવે એટલે માઇનસ, મેળવે માઇનસ, મેળવે માઇનસ. ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન ઋણભાર ધરાવે, જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા ઋણભાર, 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ 2 થઈ જાય. એમ જનરલી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. ઓકે. ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એની વેલેન્સી -1. ફરી નિયોનની વેલેન્સી 0, કારણ કે પહેલી પણ ભરાયેલી, બીજી પણ ભરાયેલી છે, માટે તેને કંઈ કરવાની જરૂર નથી. ન આપશે, ન લેશે, ન ભાગીદારી કરશે. બરાબર? ઓકે. સોડિયમ, હવે તમને ખ્યાલ આવી ગયો હશે, 1 ઇલેક્ટ્રોન ગુમાવે છેલ્લી કક્ષાનો એટલે +1. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +2. આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે માટે +3. ફરી પાછી સિલિકોન પાસે 2 રસ્તા સમાન, +or-4, અને એ અધ વચ્ચે, માટે ભાગીદારી જ અપનાવશે. ઓકે. ફોસ્ફરસ છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 5 ગુમાવે કાં તો 3 મેળવે, સરળ મેળવે, મેળવે એટલે માઇનસ, મેળવેનો માઇનસનો 3. આ 2 મેળવશે એટલે -2. આ 1 મેળવશે માટે -1. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીશું 1 થી 20 તત્વના પરમાણુ ભાર વિશે. દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુવીય ભાર 1 છે. અત્યારે આપણે જે પરમાણુવીય ભાર લખ્યા છે એ બધા સરેરાશ પરમાણુવીય ભાર છે. પરમાણુવીય ક્રમાંકની રીતે પરમાણુવીય ભાર પણ એટલા જ મહત્વના છે. ઘણા બધા દાખલાઓની ગણતરીમાં તમારે પરમાણુ ભાર યાદ રાખવાના રહેશે. પરમાણુ ભાર એકવાર તમને યાદ હશે તો એને આધારે તમે અણુભાર નક્કી કરી શકશો. તેને આધારે તમે મોલની ગણતરી કરી શકશો. તેને આધારે કેટલી ધાતુ મળે છે, કેટલા પ્રમાણમાં ધાતુ, વાયુ વગેરેનું નિસ્તાપન થાય છે, વગેરે ઘણી બધી ગણતરીઓ કરી શકશો. ફરી આપણે અત્યારે 1 થી 20 તત્વ પર જ ટાર્ગેટ છે. પરમાણુવીય ભાર મોટે ભાગે પરમાણુ ક્રમાંકના બમણા હોય છે.
એકવાર તમને ખબર નહીં હોય તો પરમાણુ ક્રમાંકનું ડબલ કરી દેશો તો પણ તમારી ગણતરી તેનો જવાબ નજીક સુધી પહોંચી જશે. તે છતાં યાદ રાખેલા હોય તો વધુ સારું. દાખલા તરીકે હાઇડ્રોજન, એનો પરમાણુય ભાર 1, કારણ કે એમાં એક પ્રોટોન જ હોય છે, તેની અંદર ન્યુટ્રોન હોતો નથી. હિલિયમનો પરમાણુ ભાર 2 દુ 4, લિથિયમનો પરમાણુ ભાર 7, બેરિલિયમનો 9, બોરોનનો 11. મિત્રો અહીંયા જ્યાં 2 એટલે કે ડબલથી અલગ છે ત્યાં પોઈન્ટ કરેલા છે, નિશાની કરેલી છે. એમાં પણ ઓલમોસ્ટ એક પેટર્ન જોવા મળે છે. ડબલથી 1 વધારે, લિથિયમ 3 દુ 6, 1 વધારે 7, બેરિલિયમ 4 દુ 8, 1 વધારે 9, બોરોન 5 દુ 10, 1 વધારે 11. બરાબર છે. કાર્બનનો પરમાણુ ભાર 6 દુ 12, ઓક્સિજનનો પરમાણુ ભાર નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, ઓક્સિજનનો પરમાણુ ભાર 8 દુ 16. હવે ફ્લોરિન, એનો પરમાણુ ભાર છે 19. પાછી એ જ વાત, 9 દુ 18 ને 1 19. નિયોન 10 દુ 20, સોડિયમ 23, 11 દુ 22 ને 1 23, મેગ્નેશિયમ 24, એલ્યુમિનિયમ 27, સિલિકોન 28, ફોસ્ફરસ 31. આ બધામાં એક પેટર્ન ચાલે છે. બરાબર, મોટે ભાગે તો ડબલ જ છે, અને જ્યાં અલગ છે ત્યાં ડબલથી ખાલી 1 વધારે છે. હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, ફ્લોરિન, સોડિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, એમાં ભિન્નતા છે. હવે ક્લોરીનમાં 35.5. તમે 11થમાં એવો આગળ એક દાખલો શીખશો, સરેરાશ પરમાણુય ભાર કેવી રીતે નક્કી થાય એ પદ્ધતિથી. ક્લોરીનનો, Clનો 35.5 જેટલો પરમાણુય ભાર છે, જે વિશિષ્ટ છે. આર્ગોન 40, પોટેશિયમ 39, અને કેલ્શિયમનો જે પરમાણુ ભાર છે તે કેટલો છે? 40 જેટલો. તો આ 1 થી 20 સુધીના જે તત્વો છે તે તત્વોનો પરમાણુ ભાર પણ તમારે યાદ રાખવાનો છે. ઓકે દોસ્તો, તમારે આજે હોમવર્કની અંદર અત્યારે તમારી સ્ક્રીન પર દેખાય છે તે પ્રમાણે એક કોષ્ટક સરસ મજાનું ફૂટપટ્ટી, પેન્સિલ, સારી બોલપેનનો ઉપયોગ કરીને નવી નોટમાં તમારે આ પ્રમાણે એક ચાર્ટ તૈયાર કરવાનો છે, જેમાં પરમાણુ ક્રમાંક, સંજ્ઞા, તત્વનું નામ, પરમાણુ ભાર, કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવણી, કક્ષામાં, અને સંયોજકતા, આટલી વસ્તુ 1 થી 20 તત્વો માટે તમારે તૈયાર કરવાની છે અને સાથે યાદ કરવાની છે. આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું તેમ વેલેન્સી શું જાદુ કરે છે એ આપણે જોવાનું બાકી છે. આ બધી જ વસ્તુ, એક વસ્તુ આપણા માટે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ખૂબ જ અગત્યની છે. ક્યાં અને કેવી રીતે એની જરૂર પડશે એ આપણે આગળ શીખીશું. મિત્રો, આવતીકાલે આપણે આ જ 1 થી 20 તત્વો એની કક્ષકમાં ઇલેક્ટ્રોન સંરચના શીખવાના છે. શેમાં? કક્ષકમાં. તો આગળનો વિડીયો જોવાનું ચૂકશો નહીં. STGP તરફથી બધાને સારી હેલ્થની શુભકામના. સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ. થેન્ક યુ.